સુરત રેલવે સ્ટેશન ઉપર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે DRI દ્વારા નશીલા પદાર્થોના કાળા કારોબાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। દિલ્હીથી મુંબઈ જતી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક શખ્સ પાસેથી અંદાજે 20 કરોડ રૂપિયાની કિંમતનું 2 કિલોગ્રામ શુદ્ધ કોકેઇન જપ્ત કરવામાં આવ્યું છે। સુરત રેલવે સ્ટેશન ઉપર DRIની ટીમે ચોક્કસ બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી હતી। મળતી માહિતી અનુસાર દિલ્હીથી મુંબઈ જતી ટ્રેનમાં એક શખ્સ નશીલા પદાર્થનો જથ્થો લઈને મુસાફરી કરી રહ્યો હોવાની બાતમી અધિકારીઓને મળી હતી। ટ્રેન સુરત રેલવે સ્ટેશન ઉપરથી પહોંચતા જ DRIની ટીમે તપાસ અભિયાન શરૂ કર્યું હતું। તપાસ દરમિયાન એક શંકાસ્પદ મુસાફરની તલાશી લેવામાં આવતા તેની પાસેથી અંદાજે 2 કિલોગ્રામ શુદ્ધ કોકેઇન મળી આવ્યું હતું। જપ્ત કરાયેલા કોકેઇનની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 20 કરોડ રૂપિયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે। કોકેઇનનો જથ્થો મળી આવતા આરોપીને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દિલ્હીથી મુંબઈ જઈ રહ્યો હતો અને નશીલા પદાર્થોની હેરાફેરી માટે આ મુસાફરી કરી રહ્યો હતો। હાલ DRI દ્વારા આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। અધિકારીઓ હવે આ મામલે નશીલા પદાર્થોના નેટવર્કમાં સંડોવાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહ્યા છે। સમગ્ર ઘટનામાં આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટ કાર્યરત હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।